ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमार्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવે સમયસાર શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી. ત્યાર પછી અમૃતચંદ્રાચાર્ય દેવે સમયસારના મૂળ હાર્દને કાયમ રાખીને અનેકાંતનું સ્વરૂપ સમજાવવા માટે આત્મા અનંત શક્તિવાન છે. એ અનંત શક્તિઓમાંથી પ્રયોજનભૂત શક્તિઓ અને શબ્દ દ્વારા વર્ણવી શકાય એવી શક્તિઓ, એમનું વર્ણન અમૃતચંદ્રાચાર્ય દેવે કર્યું છે. વર્તમાન કાળના શાસન નાયક પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આત્માની અનંત શક્તિમાંથી અમૃતચંદ્રાચાર્ય દેવે વર્ણવેલી 47 શક્તિ એનું સ્વરૂપ સમજાવવા પ્રવચન આપેલા છે. એ 47 શક્તિમાંથી 45મી શક્તિ અપાદાન શક્તિ. અપાદાન શક્તિ કહેતા આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી, આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી, એ આત્મા સત સ્વરૂપે છે. જે દ્રવ્ય સત સ્વરૂપે છે એ દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક હોય છે. તો આત્મા પણ ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. ઉત્પાદ વ્યય એ પર્યાયનું લક્ષણ છે. દ્રવ્યપણું, ધ્રુવપણું એ ત્રિકાળ
ત્રિકાળ આત્માના શુદ્ધ સ્વભાવરૂપ સ્વરૂપ છે. આત્માનો ધ્રુવ સ્વભાવ કયો કે આત્માની અપાદાન શક્તિ કયો, એમાં કોઈ અંતર નથી. અમૃતચંદ્રાચાર્ય દેવે અપાદાન શક્તિની વ્યાખ્યા કરતા કહ્યું કે ઉત્પાદ વ્યયથી આલંગિત. આલંગિત એટલે સ્પર્શાયેલી, સ્પર્શાયેલી એટલે ઉત્પાદ વ્યય સહિત. ઉત્પાદ વ્યયથી આલંગિત ભાવનો અપાય કહેતા હાનિનાશ. શું કહ્યું? ઉત્પાદ વ્યય એનાથી સ્પર્શાયેલું, ઉત્પાદ વ્યયથી સ્પર્શાયેલ ભાવ, ભાવનું લક્ષણ, ભાવ કહેતા પર્યાય, પર્યાયનું લક્ષણ ઉત્પાદ વ્યય સ્વરૂપ છે. આવું ઉત્પાદ વ્યયપણું અપાય કહેતા હાનિ પામે, હાનિ કહેતા નાશ પામે. ભાવો ઉત્પાદ વ્યય સ્વરૂપ છે. પહેલા સમયે ઉત્પન્ન થયેલો ભાવ બીજા સમયે નાશ પામશે. પૂર્વ પર્યાયને ત્યાગશે, ઉત્તર પર્યાય પ્રગટ થશે. પૂર્વ પર્યાયનો ત્યાગ, ઉત્તર પર્યાયનું પ્રગટવું. એવું પૂર્વ પર્યાયનો ત્યાગ થવો એટલે નાશ થવો, અને ઉત્તર પર્યાયનું પ્રગટવું એ સ્વરૂપ ભાવનું છે, વર્તમાન પર્યાયનું છે. આવો ભાવનો ઉત્પાદ વ્યય થવાથી આત્માનો ધ્રુવ સ્વભાવ હાનિ પામતો નથી, નાશ પામતો નથી. ઉત્પાદ વ્યયથી જે નાશ ન પામે અને ત્રિકાળ ટકવાપણું, ત્રણેય કાળ ટકવાપણું, એવું ધ્રુવપણામય, ધ્રુવપણા સ્વરૂપ એક અપાદાન નામની શક્તિ છે. અપાદાન શક્તિ કેવી શક્તિ છે? તો કે અપાદાન શક્તિનું સ્વરૂપ ધ્રુવપણામય છે. એ ધ્રુવપણું કેવું છે? તો કે ભાવોના ઉત્પાદ વ્યય થાય છતાં પણ ધ્રુવપણું નાશ ન પામે, ધ્રુવપણામાં હાનિ વૃદ્ધિ ન થાય. એવી ધ્રુવપણા સ્વરૂપ અપાદાન શક્તિ. આ અપાદાન શક્તિ
ધ્રુવપણાને અવલંબે છે. અપાદાન શક્તિ આત્માની અનંત શક્તિમાંની એક શક્તિ છે. દરેક શક્તિ સ્વભાવથી શુદ્ધ હોય છે, માટે અપાદાન શક્તિ પણ સ્વભાવથી શુદ્ધ છે. અપાદાન શક્તિ સ્વભાવથી શુદ્ધ છે, પરિપૂર્ણ છે, પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યવાળું ધ્રુવપણું. ધ્રુવપણું છે ત્રિકાળ, છે નિત્ય, છે એકરૂપ, છે આની વૃદ્ધિ વગરનું. ધ્રુવપણું એનું શક્તિરૂપ સામર્થ્ય એટલું છે કે સાદી અનંતકાળ સુધી શુદ્ધ પરિણામને આપે. જીવની દશામાં ઉત્પન્ન થતો મોક્ષ એ તો પરિપૂર્ણ શુદ્ધ દશા છે. એક વખત મોક્ષની પ્રગટતા થઈ, મોક્ષ કહેતા અનંત ચતુષ્ટયની પ્રગટતા, અનંત ચતુષ્ટય કહેતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. જ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્યની વ્યક્તતા, દર્શન ગુણનું પરિપૂર્ણ સામર્થ્યની વ્યક્તતા એ કેવળ દર્શન. ક્ષાયિક ચારિત્ર, ચારિત્ર ગુણનું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યની વ્યક્તતા, શ્રદ્ધા ગુણ એનું પરિપૂર્ણ સામર્થ્ય વ્યક્ત થાય એટલે ક્ષાયિક સંકિત. એમ ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ એ તો ભેદ કથન છે. એ અનંતે અનંત ગુણ ધ્રુવ સ્વભાવમાં તો એકત્વપણે રહેલા છે. અનંત ગુણોના એકત્વ સ્વરૂપ અનંત ગુણોના એકત્વ સ્વરૂપ ધ્રુવ આત્મા, એમાંથી પ્રગટ થતી મોક્ષની પર્યાય પરિપૂર્ણ વિતરાગ પર્યાય. એ પરિપૂર્ણ વિતરાગ પર્યાય સાદી અનંતકાળ સુધી પ્રગટ્યા કરે. એ સાદી અનંતકાળ સુધી જે પર્યાય પ્રગટ્યા કરે એ પર્યાય આવે ક્યાંથી? તો કે ધ્રુવ સ્વભાવમાંથી, અપાદાન શક્તિમાંથી.
અપાદાન શક્તિ ધ્રુવ સ્વભાવમય છે. એ ધ્રુવ સ્વભાવમાંથી સાદી અનંતકાળ મોક્ષની પર્યાય કેમ આવે? તો કે ધ્રુવ સ્વભાવ એનામાં એટલું શક્તિરૂપ સામર્થ્ય કે સાદી અનંતકાળ વિતરાગતા પ્રગટ કર્યા કરે તો પણ ધ્રુવ સ્વભાવનું ધ્રુવપણું એવું છે કે એના શક્તિરૂપ સામર્થ્યમાં વધઘટ ન થાય. અપાદાન શક્તિ અક્ષય પાત્ર છે. અક્ષય છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ રુદ્ધિધારી મુનિરાજ હોય. એ રુધિરધારી મુનિરાજને જો અક્ષીણ માનસ રુધિ હોય તો જે ઘરેથી આહાર લે એ ઘરમાં ચક્રવર્તીની સેના જમે તો પણ ભોજન ખલાસ ન થાય. એ તો રુદ્ધિનું ફળ છે અને રુદ્ધિ શુભ ભાવથી પ્રગટે છે. રુદ્ધિ એ શુભ ભાવનું ફળ છે. એવું જીવ જોવે તો એને એમ લાગે કે આ મુનિરાજ ચમત્કારી મુનિ છે. પણ જેની દ્રષ્ટિ ધ્રુવ સ્વભાવ પર પડી અને જે દ્રષ્ટિ અંતમુહૂર્ત કાળ માટે સ્વભાવ સન્મુખ ધારા પ્રવાહ રૂપે થઈ ગઈ અને ઉપયોગ પણ બહારથી પલટીને સહજ સ્વભાવ સન્મુખ થઈ ગયો. એ ધ્રુવ પર દ્રષ્ટિ અને ઉપયોગે ત્રાટક કર્યું. ધ્રુવમાં જેટલું શક્તિરૂપ સામર્થ્ય હતું એ પરિપૂર્ણ સુત્તા રૂપે વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું. જીવ મોક્ષ દશાને પામ્યો. જીવ મોક્ષ દશાને પામ્યો. એ મોક્ષ દશા એ પરિપૂર્ણ શુદ્ધ દશા. એવી શુદ્ધ દશા સાદી અનંતકાળ સુધી પ્રગટ્યા કરે. એ સાદી અનંતકાળ સુધી પ્રગટતી શુદ્ધતા એ અક્ષય પાત્ર એટલે કે ધ્રુવ સ્વભાવ એટલે કે અપાદાન શક્તિ એમાંથી પ્રગટે. સાદી અનંતકાળના પરિણામ
એની સંખ્યા અનંત 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 પર્યાયો ધ્રુવ સ્વભાવમાંથી પ્રગટે, છતાં પણ ધ્રુવ સ્વભાવનું શક્તિરૂપ સામર્થ્ય હાનિ ન પામે. શુદ્ધ સ્વભાવનું, ધ્રુવ સ્વભાવની શુદ્ધતાનું જે સામર્થ્ય છે એ સામર્થ્યમાં ઘટાડો ન થાય. એવું જે સ્વરૂપ, એવું સ્વરૂપને ધરનાર એ અપાદાન શક્તિ છે. આવી શક્તિ પ્રત્યેક જીવમાં છે. આવી શક્તિ ત્રિકાળ છે. આ શક્તિ શુદ્ધ છે. આ શક્તિ પરિપૂર્ણ છે. આ શક્તિ નિરપેક્ષ છે. આ શક્તિ આત્મામાં અભેદ છે. આ શક્તિ આત્માના સર્વ ભાગમાં વ્યાપેલી છે. આ શક્તિ જે આત્માના સર્વ ભાગમાં વ્યાપેલી છે એ સર્વ ભાગમાં બીજી અનંત શક્તિઓ પણ વ્યાપેલી છે. એક શક્તિ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપી, એ જ અસંખ્યાત પ્રદેશમાં આત્માની બીજી અનંત શક્તિઓ વ્યાપી. તો કે છે કે આપાદાન શક્તિ ઉત્પાદ વ્યયથી આલિંગિત હોવા છતાં ઉત્પાદ વ્યય પર્યાયનું લક્ષણ હોવાથી પર્યાય એક સમયની હોવાથી, પર્યાય એટલે ભાવ, ભાવ એક સમયનો હોવાથી પૂર્વ ભાવનો ત્યાગ કરવો, ઉત્તર ભાગનું પ્રગટ થવું. પૂર્વ ભાવનો ત્યાગ થયો, ઉત્તર ભાવ, નવો ભાવ, પછીનો ભાવ ઉત્પન્ન થયો. આવું ઉત્પત્તિ વિનાશ, ઉત્પત્તિ વિનાશ, ઉત્પત્તિ વિનાશ સાદી અનંતકાળ ચાલે. છતાં પણ ધ્રુવ સ્વભાવના શક્તિરૂપ સામર્થ્યમાં હાનિ કે વૃદ્ધિ ન થાય. ધ્રુવ સ્વભાવ છે નિત્ય, ત્રિકાળ છે. એનો સ્વભાવપણું શીલબદ્ધ છે. એના સ્વભાવનું સામર્થ્ય શીલબદ્ધ છે, નાશ ન પામે. શું કહે છે? આવો ધ્રુવ સ્વભાવ અપાદાન શક્તિ કારણ અને સાદી અનંતકાળ ધ્રુવ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થવી એનું કાર્ય. કારણ કાર્ય એક જ દ્રવ્યમાં હોય.
કારણને અનુસરીને કાર્ય ઉત્પન્ન થાય. કારણ સ્વભાવ છે. કારણને અનુસરીને પર્યાયની રચના થાય. એ ઉત્પન્ન થયેલી પર્યાય, રચના થયેલી પર્યાય એ કાર્ય છે. આવી સાદી અનંતકાળ શુદ્ધ પર્યાય પ્રગટ થાય, એને આધાર ધ્રુવ સ્વભાવનો છે. ધ્રુવ સ્વભાવથી આલંગિત છે. ધર્મ એ પર્યાય છે. ધર્મ એટલે આત્માના ભાવમાં વિતરાગતાનું પ્રગટ થવું છે પર્યાય. શું કહે છે કે આત્માનો ધ્રુવ સ્વભાવ એના ઉપર દ્રષ્ટિ પડતા અનંત શક્તિ સુત્તા રૂપે પરિણમે. એ અનંત શક્તિઓની સાથે અપાદાન શક્તિ પણ શુદ્ધતા રૂપે પરિણમે. એવી શુદ્ધતા પ્રતિ સમય નવી ઉત્પન્ન થાય. આંશિક શુદ્ધ પર્યાય હોય કે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય હોય, એનો કાળ એક સમય, બીજા સમયે નવી શુદ્ધ પર્યાય પ્રગટ થાય. જો આંશિક શુદ્ધતા પ્રગટી હોય તો પછીના સમયે શુદ્ધિની વૃદ્ધિ સાથે નવી પર્યાય પ્રગટ થાય. એ શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં પૂર્ણ શુદ્ધતા પ્રગટે. આંશિક શુદ્ધતા કે ક્રમે કરીને વધતી જતી શુદ્ધતા પ્રગટ થાય છે ધ્રુવ સ્વભાવમાંથી. આ ધ્રુવ સ્વભાવ કેટલી પર્યાયનો દાતાર છે તો કે સાદી અનંતકાળ પરિપૂર્ણ શુદ્ધ પર્યાયને પ્રતિ સમય આપી શકે એટલું શક્તિરૂપ સામર્થ્ય એનામાં છે. કોઈને એમ થાય કે ધ્રુવ સ્વભાવમાંથી સાદી અનંતકાળ પર્યાય પ્રગટા કરે તો શું આત્મ સ્વભાવનું શક્તિરૂપ સામર્થ્ય ઘસાતું જતું હશે? એમાં હાનિ થતી હશે? તો કે ના, આ ધ્રુવ સ્વભાવ એકરૂપ સ્વભાવ છે. એકરૂપ સ્વભાવ કીધા એમાંથી સાદી અનંતકાળ શુદ્ધ પર્યાય પ્રગટે તો પણ
એનું શક્તિરૂપ સામર્થ અંશ માત્ર પણ ઘટતું નથી. એમ કેમ? તો કે ધ્રુવ સ્વભાવ એકરૂપ સ્વભાવ છે, હાનિ વૃદ્ધિથી રહિત સ્વભાવ છે. આશ્ચર્યકારી સ્વભાવ છે, અચરજકારી સ્વભાવ છે. આશ્ચર્યચકિત કરે એવો સ્વભાવ છે, ચમત્કારિક સ્વભાવ છે. આમ કેમ? તો કે એવો પ્રશ્ન નહીં કરી શક. તો કે એવો પ્રશ્ન કેમ નહીં કરી શકું? તો કે આ સ્વભાવ અનાદિનો છે, અકૃત્રિમ છે, કોઈ બનાવેલો નથી. જે અનાદિનું હોય, અકૃત્રિમ હોય, એમાં પ્રશ્ન કરી શકાતો નથી. આ સ્વભાવ સલામત સ્વભાવ છે. આ સ્વભાવ નાશવંત સ્વભાવ નથી, હાનિ વૃદ્ધિવાળો સ્વભાવ નથી, વધઘટવાળો સ્વભાવ નથી, પૂર્ણમાંથી અપૂર્ણ થઈ જાય એવો સ્વભાવ નથી, પરિપૂર્ણ સુત્તા રૂપે પરિણમે અને સાદી અનંતકાળ પરિણમે, એટલે એને કંઈ શક્તિરૂપ સામર્થ ઘટી જતું નથી. શક્તિરૂપ સામર્થ ઘટી જાય તો એક સમય એવો આવે કે શક્તિ નાશ પામે. એક શક્તિનો નાશ તું સ્વીકાર કર તો અનંત શક્તિને નાશનો પ્રસંગ આવે. અનંત શક્તિ નાશ પામે તો દ્રવ્યને નાશનો પ્રસંગ આવે. અને એક દ્રવ્ય જો નાશ પામે તો અનંત દ્રવ્યને નાશનો પ્રસંગ આવે. વિશ્વ શૂન્ય થાય. એ નાશ સમાય શેમાં? એ પ્રશ્નનો ઉત્તર તું નહીં આપી શકે. શું કહ્યું? એ વાત ન્યાયયુક્ત નથી. ધ્રુવ અપાદાન 6 કારકમાંનું એક કારક, અનંત શક્તિમાંની એક શક્તિ, એક પર્યાય ઉત્પન્ન થાય એને 6 દ્રષ્ટિથી જોઈ શકાય. એ પર્યાયનું કર્તા કોણ? એ પર્યાયનું કર્મ શું? એ પર્યાય પ્રગટ કરવા માટે સાધન શું? એ પર્યાય કોના માટે કરવામાં આવી? એનો ભોગવટો કોણ કરશે? એ 4 વાત થઈ ગઈ છે પહેલાં આગલી શક્તિઓમાં. અપાદાન કહેતા ધ્રુવ અપાદાન કહેતા પર્યાય શેમાંથી આવે? પર્યાયને 6 દ્રષ્ટિથી જોવી છે.
એમાં એક દ્રષ્ટિ એનું કર્તા કોણ છે, બીજી દ્રષ્ટિ એનું કર્મ શું, ત્રીજી દ્રષ્ટિ કર્મ કરવા માટે સાધન શું, કરણ, ચોથું એ પરિણામનો ભોગવટો કોણ કરશે, કોના માટે કરી, સંપ્રદાન. હવે એ પર્યાય શામાંથી આવે, જેમ હિમાલયમાંથી નદીનું પાણીનો પ્રવાહ આવે, એમ સાદી અનંતકાળ પરિપૂર્ણ શુદ્ધ દશા એટલે કે મોક્ષ દશા, એનો પ્રવાહ આવે ક્યાંથી, આ પ્રવાહ વયો શેમાંથી, તો કે એ પ્રવાહ આવે ધ્રુવ સ્વભાવમાંથી, ધ્રુવ અપાદાનમાંથી. ધ્રુવ અપાદાનમાંથી કેમ આવે, તો કે એ પર્યાયનો પિંડ છે. પર્યાયનો પિંડ છે એટલે શું, તો કે અનાદિથી અનંતકાળની પર્યાયને પહોંચી વળવાનું શક્તિરૂપ સામર્થ્ય. પણ અહીંયા શક્તિ પ્રકરણનું પ્રયોજન શું છે, તો કે શક્તિ પ્રકરણનું પ્રયોજન છે શક્તિ દ્વારા શક્તિવાનને ગ્રહણ કરીને શુદ્ધતા રૂપે પરિણમી જા. અહીં 47 શક્તિની શુદ્ધ પર્યાય બતાવી છે, કારણ કે શક્તિ દ્વારા શક્તિવાનને ગ્રહણ કરતા જીવની અનંત શક્તિ એક સમયમાં એકી સાથે શુદ્ધતા રૂપે પરિણમીને ઉછળી આવી છે. જેમ સાગરમાં મોજા ઉછળે એમ આત્માની અનંત શક્તિ અનુભવના કાળે અનંતે અનંત શક્તિ આત્માના અસંખ્યાત પ્રદેશેથી પોતાની શુદ્ધતાને ફોરવે છે, પોતાની શુદ્ધતાને પ્રગટ કરે છે, પોતાની શુદ્ધતાને ઉછાળે છે. પહેલા આંશિક શુદ્ધતા પ્રગટે, પછી શુદ્ધિની વૃદ્ધિ થાય, પછી પૂર્ણ શુદ્ધતા પ્રગટે. પૂર્ણ શુદ્ધતા એક વખત પ્રગટ થયા પછી એ જીવ સંસારમાં આવી શકતો નથી. જો સંસારમાં આવી ન શકે તો જીવનો નાશ તો છે નહીં, તો જીવ સિદ્ધ ગતિમાં રહે. પંચમ ગતિ સિદ્ધ ગતિ. સિદ્ધ દશા તો આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા છે, અને આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા તો આત્મા પરિણામ વગરનો તો રહેતો નથી. તો પરિપૂર્ણ શુદ્ધ દશા સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ત્યારથી
અનંતકાળ રહેશે? એ સાદી અનંતકાળ પરિપૂર્ણ શુદ્ધતાનો પ્રવાહ ક્યાંથી આવે? તો કે આ ધ્રુવ સ્વભાવમાંથી. ધ્રુવ સ્વભાવ, ધ્રુવ અપાદાન, તારી પરિપૂર્ણ વિતરાગતા તારામાંથી આવે. તારા ધ્રુવ અપાદાનમાંથી આવે. આવું ધ્રુવ અપાદાનપણું સર્વ જીવોમાં છે. માટે સર્વ જીવ સંસાર દશા ત્યાગીને સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી શકે છે. ધ્રુવ અપાદાનમાંથી પરિણામ તારે ઉત્પન્ન કરવા પડે એમ નથી. એ સ્વભાવ સહજ છે. સહજ સાદી અનંતકાળ, પરિપૂર્ણ વિતરાગતા આત્માના અસંખ્યાત પ્રદેશેથી પ્રગટશે ત્યારે પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન, પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ એનું વેદંત અને પ્રતિસમી થશે. પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ પ્રગટ થયું માટે તું કૃતકૃત્ય થયો. એવું તારું કૃતકૃત્યપણું ધ્રુવ ઉપાદાનમાંથી પ્રગટશે. ખ્યાલમાં આવે છે? આચાર્ય ભગવંતે તો આત્માના અનુભવના કાળે ભાવશ્રુત જ્ઞાન પ્રગટાવ્યું છે. એ ભાવશ્રુત જ્ઞાનમાં અનંત શક્તિઓનું આંશિક શુદ્ધ પરિણામ છઠ્ઠે સાતમે ગુણસ્થાને પ્રગટ થયું. એ ભાવશ્રુત જ્ઞાન દ્વારા જાણે છે અને એ અનંત શક્તિઓના પરિણામ તો જ્ઞાનમાં ઉછળા જણાણા. એ અનંત શક્તિઓ પણ